બોલો દ્વારિકા દે જય જય કૃષ્ણ કનૈયા લાલ કી જય આદમો કરણ ગલી મારો બંધણો અને વારી મારવાડ મારો દે પણ ઢાકર ઢાકર ભરો હે જીવન જીવતો યમુના ના પાણી જતા રે યમુના ના પાણી જતા રે કાના ને જોયા યમુના ના પાણી જતા રે કાના ને જોયા લાગી મને એની માયા રે સુધ બુધ ખોયા લાગી મને એની માયા રે સુધ બુધ ખોયા પીડા રે પીતમર પીડાય મારા મનડાને હેરા
जाने क्या भाई होत से मारू बेसार दियो
મરદ વરિકાનો નાથ રે મરદ વરિકાનો નાથ સાડે વર્ષો છે મને ગમતો ગોમતી ઘાટ રે મને ગમતો ગોમતી ઘાટ દ્વારિકા ના નાથ રતે માથી ઉપર હાથ રે મરદ વરિકાનો નાથ રે મરદ વરિકાનો નાથ અમારું મામા ગ્રુપ પધાર્યું હોય અને મામા ગ્રુપ ને એવી ફરમાઈશ હોય મોજીલા મામાને યાદ કરવા હોય પણ આજ મારા મોજીલા મામાને યાદ કરવો હોય મારો મામો કેવો હોય તો મામો અમારો ડીંગો ધણી અને વડી મામા માને બાપ પણ સાજા તાજા આ સૌ સુખી આરો મારા મામા નો હોય પ્રતાપ મોજીલા મામા મારો ये મોજીલા મામા દો મોજ કરાવે મામા મોજીલા મામા દો મારું મામા ગ્રુપ દિયો મોજ કરાવે મામા મોજ કરાવે મોજીલો મામો મારો મોજ કરાવે
ઓહો બપોરનો સમય થઈ ગયો ગાયો બધી વાડ્યા ગઈ વાસુ બધા રેડા રખડે પણ હજી મારો ભાઈ રૂપો દેખાતો નથી હાલ મારા ભાઈ રૂપાને બોલો આવી આ ગાયું નહીં અને આ વાસુની કઈક સંભાળી લઉં અને આજ એ જ મારો ભાઈ રૂપો આવતો હોય લડતો લડતો મારો વીરો આવતો પણ મારો વીરો કેવો રૂડો લાગતો હોય એ રત્નો બોલાવે રૂપલા વિલા એ આવ્યો વિલા એ રત્નો બોલાવે રૂપલા આવજે આવજે એ વીરા એ આવ્યો આવો વાડી ના બાદલે ભાઈ બોલાવે નકડા આવજે આવજે જય વીરા રેતી ના રણમાં એ રેતી રણમાં પડ્યો તો રાધા મોરો મોડીનો સાયા એ આવીરા એ તો ભાઈ બોલાવે નકડા આવજે આવજે જય વીરા ગાયું ના ગોદ રે દેવ રત્નો રે બોલાવે રૂપલા આવજે રે રે રણમાં દેવ બોલતો ભાઈ બોલાવે નકડા આવજે રે ગાયું ના ગોદ રે પડિયા તારા અમરે હો મિલલા મારા વાગીના બાદ રે ગાયુના ગોદ રે રેતીનો હાલ વીરા એ આવ્યો વિલા હાલો હાલો કાનુડા તારી મોલલી રે કાનુડા કાનુડા તારી મોલલી અને મારા ચિતડે ચોટી ગઈ એ એવી ગેલી કરી ગોકુળની બધી ગોપીઓ આરે રે મારી નિંદ્રા વેરણ થઈ પણ ગેલી કરી ગોકુળની બધી ગોપીઓ આરે રે મારી નિંદ્રા વેરણ થઈ જય દ્વારકા વાળા એ મને વ્રજના સોપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય હે મોરલી વાળા હાલો ભાઈ એ ઓલા કનૈયાને કોણ સમજાવે રે વ્રજ મને કોણ લઈ જાય જય કોડિયા ઠાકર કોણ લઈ જાય
આજે દલદલ છે એ મારી જેઠાણીના જોર બહુ જાગ્યા રે રજ મને કોણ લઈ જાય મને કન્યાના કાગળિયા વે રે રજ મને કોણ લઈ જાય આવ્યો મારો ભાઈ આવ્યો
એ બોલ્યા ગોકરણ શેરના સિંહ હોય તો કઈ વાંધો નહીં એનાથી તો અમને જ બીતા કૂતરા મીંદડા હોય તો અમારે એ થોડું ભલે ને ત્યાં બધાય બેહી જાવ ત્યાં કાંઈ નથી બધાય થોડું જોવા મળશે ત્યાં સિંહ હોય તો મારો છોકરો એકલો કાપી છે હમણાં આવશે તમે જોવો હા. સિંહ ભાગી જાય સિંહ જેવો જ છે અમારો એ બેહી જાવ બધાય બધાય શાંતિથી નીચે બેહી જાવ એ ન્યા કાંઈ નથી બેહી જાવ બધાય મારી લિંક તોડી નાખી ભાઈ તો મૂળ વિના ના કર નાખ્યા ને બધાય એ હેઠો બેહી જાઓ કાંઈ છે નહીં ન્યા એ બેહી જાઓ એ કાંઈ નથી બેહી જાઓ એ કોક બત્તી લઈને ન્યા ગયા છે એટલે તમે કાંઈ ગાડી નથી વહી કોકની તમે બેહી જાઓ હે એલા કોકના સાદીને ધબકારા બેહી જાય તમે એટલા બધા ન્યા ગયા બેહી જાઓ આપણ કોઈ વાતમાં મતલબ એ કોક બિચારો નબળો હોવું શેલામાંથી બહાર નહીં આવે એટલે કોક બેહારો કરી તમે બધાને બેહારો આમના વજાવ બધાય આમ ક્યાંક અંધારામાં ભાગી જાય કોક એને તો મને ધબધબાવશે હું થયું એલા અહીંયા હોન્ડા વઈ ગયું એ તો ટાઈટ લાગી ગઈ હોય બીજું કાઈ ન હોય એ લાગ્યું નથી ને ભલે ગઈ લાગ્યું નથી ને તો વાંધો નહીં હાલ ભાઈ આપણે કરી ચાલવું આપણું આમ જો ભાઈ હા એ વીરા ઓ એ બધું હાજો નરવો તો છો ને ભાઈ એલા હાજો નરવો હતો જા ગૌડે ગરબન તારી હારે ઠેકડા મારી હગો ને એટલે ઠેકડા મારવાની વાત નથી કરતો ભાઈ તો એ મેં કીધું આવું કઈક નવીન થયું હોય ને બોલાવ્યું હોય મારો વીરો નગર કોઈ દી સાંભળે નહીં ભાઈ આપણે આવું કોઈ દી થોડું નવીન થાય આ એમ આનો ટાણા ટકો કોઈનો બોલાવ્યો ને એટલે પૂછવું પડ્યું વીરા મારે તને કોઈ દી બોલાવો નહીં તો હવારે માલ ઢોર લઈને હમો જીડો એ કહીએ તને ભાઈ નો આબરો એમ કહું છું વીરા માલ ઢોર તો જ્યાં આવી જ્યાં રખડે જો તો ખરો પેલા અને માલ ઢોર લઈને કઈ મળ્યો તો હમો હવારે જીડો તો ભાઈ હાવ ખોટું બોલતો નહીં હવે મને થોડી ખબર છે તું મને કઈ મળ્યો તો ઈ હવારે માલ ઢોર લઈને જતો તો એક વાર માલ ઢોર ની પરોજણી હોય હા દૂધની પરોજણી હોય ભેગી ભેગી લગવાની માથાકૂટ હોય અને એમાંય ઓશમાં ટોચ હોય તો ભેગી છોકરાની પણ પરોજણી હોય તો પણ તું હું લેવા બધું ભાઈ હું કહું છું લઈને ફરસ એ હવે થોડું ઘણું છોકરાને દઈ દે ભાઈ હવે છોકરો મારું દીકરો આદિ થયા એવું બગડીને ધૂળ થયું હા નથી ટાઈમે ખાવા આવતું નથી ટાઈમે હુવા આવતું હા કાંઈ કીધું મારો દીકરો ડેલેથી ઊહ કરીને ભાગે તો મારો દીકરો કઈક વાંધો પડી ગયો લાગે છે ભાઈ હવે સે મોટા ગોઠણ જેવડું છે ને વાંધો પડ્યો હોય એવું ન હોય એ તને કાઈ કેતો નથી મને કાઈ કેતો નથી નથી કેતો આ મને કાઈ કેતો નથી મને હવારમાં એમ કે માલ ઢોરમાં જાઉં છું મને એમ કે કાકાને ઘેર જાઉં છું મને એમ કે માલ ઢોરમાં જાઉં છું ભાઈ બે ભાઈને સમજાવીને વયો જાય છે સમજાવીને હા તો જાય ક્યાં આમ જો એ હવે કીધા વગરનો વઈ જાવ મેંડો ને વીરા હા એટલે છોકરાને નક્કી કઈક વાંધો પડી ગયો ભાઈ એ વાત તારી સાચી હે પણ છોકરું છે ક્યાં આમ જો કીધા વગરનો વઈ ગયો છે મને કઈ ખબર નથી ભાઈ તને ખબર નથી હા નકર તો કદી ટક બપોર મારા ભેગો હોય પણ આડી થી જોયો નથી ભાઈ એમ તો મને 7 વાગ્યાના વાવડ હતા આ તો વાવડ હતા ભેગો લઈ આવે ને ભાઈ હવે એમ ભેગો થયો હોય તો કાઠલો પકડીને ન લઈ આવવો અહીં તો તને કીધું કોને વનાભાઈએ કીધું હું કે તમારો છોકરો કે ધારી ગુંદારી કોથરિયું વેચતો હતો તો પણ એના ભેગો રખડતો તો એ તો મેં જોયો તો પણ તે ઈ જ કહેતા હતા મને તમારો છોકરો કોથરિયું વેચતો તો હતો પણ હું એમ કહું છું તારા છોકરાને એના ભેગો હું લેવા જવા દેશ એમ કહું છું ભાઈ ઈ રવાડે સડાવે એમાં હું શું કરું આમ જો ભાઈ હા એ કોથરિયું વેચતા લાગી વાંધો નહીં
હું કહું છું બીજા કઈ ધંધા કરે ને તોય વાંધો નહીં, માલ ઢોરમાં ન જાય તો કઈ નહીં, હા પણ અવરા રવેડે સડી જાય તો ભાટા ભેગું મારું દીકરું લાંબુ થઈ જાય. તો પાટા ભેગો લાંબો કરવો હોય તો અટાણે જ બોલાવીને ફોન લાવી પટાવીને પૂછ નહીં ભાઈ. પણ તે એટલે તો મેં તને અહીંયા બોલાવ્યો હા કે છોકરાને બોલાય, છોકરો આવે અને કાઈ વાંધો વહીકું હોય હા તો એને પારે પાડી દે અને શાનમોનું ગાઢ બકરા ભેગું કરી દે. આ તે બોલાવી દો ભાઈ. બોલાવી દે હોય ઝાટકી ડાલ. ઉપર પેલા જે આમ ક્યાંક બત્તી થાય છે પાછી હજી હવે ભલે ની થાતી ન્યા તારે પછી ક્યાં કરવા જાવ્યું છે? પાછું બધું બકડાઈ જાય. નહીં પખેડે તું લે ને હવે ઊભા થઈને હમ દઈ દેવું આપણે. હવે એમની કોઈની ગાડી નથી ને તો વાંધો લે હાલ તો બોલાવી દો ભાઈ. મારા ભાઈની આખી લિંક તોડી નાખો છો તમે. હાલ એ બજારમાં આવે એ ટોળા વિંધતો આવે, બજારમાં આવે એ ટોળા વિંધતો આવે, એ કોઈના બાપનું ન માને એ નક્કી તારો બદલો આવે. આવ્યો આવ્યો મારો દીકરો, આવ્યો મારો દીકરો, આવ્યો મારો આવે આવી ગયો. બજારમાં આવે ઈ ટોળા વિંધતો આવે, બજારમાં આવે ઈ ટોળા વિંધતો આવે, એ કોઈના બાપનો માને ઈ નક્કી તારો મોતીઓ રે. આવ્યો આવ્યો ભલે આવ્યો. દુશ્મન હોય ભલે 500,000 લડી દે કાકા મારા એક નામે તનમાં એ બરાબર છે બટા. દુશ્મન હોય ભલે 500,000 લડી દે કાકા મારા એક નામે તનમાં બાપા બજારમાં આવે ઈ ટોળા વિંધતો આવે, બજારમાં આવે ઈ ટોળા વિંધતો આવે, એ કોઈના બાપનો ઈ નક્કી તારો મોતીઓ રે. આ ભાઈ એ આવ્યો મારો દીકરો આવ્યો. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे जो मगर तेरा साथ ना छोड़ेंगे. એ હાસુ 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 મારો દીકરો. जान से भी खेलेंगे तेरे लिए ले लेंगे, जान से भी खेलेंगे तेरे लिए ले लेंगे, हमसे दुश्मनी हम नहीं तोड़ेंगे, छोड़ेंगे तो पागल तेरा साथ ना छोड़ेंगे. તમારા કાકાને બોલાવે દીકરો આવ્યો રે. આવ્યો આવ્યો મારો દીકરો. તમારા કાકાને બોલાવે દીકરો આવ્યો. આયો રે દિનારણ મેલ, આયો રે દિનારણ મેલ, આયો રે દિનારણ મેલ, આયો રે દિનારણ મેલ. મારા કાકાને બોલાવે દીકરો. જય ઠાકર બેટા. ઠક્કર લાવો 1.5 કિલો હકર. એટલે જ આવ્યો છું ને માર ખાવા જ. માર ખાવા જ આવ્યો છું ને અહીંયા. માર ખાવા તો ઠીક છે, તમે મારો તો વાત અલગ છે. આ કોણ છે? હું મારું ઈ કરતા ઈ મારે ને ઈ વાત અલગ છે. ઈ છે કોણ? કોણ છે એટલે તાર આપા છે? નો હોય કેમ નો હોય એટલે આ કોણ છે તો? એમને મારા આપા કાલે તો બીજા હતા. હા? હમણાં ક્યાંક પાઠા ભેગું લાંબુ કરી દે. ઓ અચ્છા આજ હતા. રાડ પડી ત્યારે ખબર પડી કે આજ મારા બાપા છે. તો કેમ એની એરાવા લવાન કરવા માંડ્યો છો? લવાન ક્યાં તો ગયા? આ ઘરમાં કોઈનો ઓળખતો નથી, ઘરે આવતો નથી. એમને આમ કઈ બાપા કહેવાય?
સીધો છોકરો આવ્યો ને સીધો છોકરાને આટી લીધું. તો આટી દે ને તું એવો ધંધી ના કરતો ધંધીના એટલે તમે ક્યાં છે મારા ધંધીના જોયા જ છે. કા એટલે તારે શું કરવાનું બાકી છે હજી? હવે કાઈ નહીં તો? હવે કાઈ નથી કરું. તો ભલે અને ક્યાં હતો તું? ક્યાં તો એટલે તમે મને ક્યાં મોકલો તો? તને હજડ વાડીએ મોકલો તો આ તો હું હજડો વાડીએ ગયો તો કોઈ દાડીએ નહોતો ગયો. વાડીએ નતો કેમ થયું એલા? આ તો વાડીએ ન હોય તો નાચ પાડે ને. અરે હું વાડીએ જ હતો. અરે વાડીએ નહોતો એમ કહું. મેં તારે કાકે શાર ફરતા આટા માર્યા વરખદાય કાંટો માર્યો તને ક્યાંય જોયો નહીં. હું વાડીએ જ હતો ન્યા. આ તો વાડીએ ક્યાં હતો? હું કુંડી આડો હતો. તો કોડિયાડો શું કરતો? ગારન ગધેડો બનાવતો હતો. ગધેડા જેવડો તું થયો ગધેડા જેવડો હવે. ખા હજી ખા ઠીકાલ પાટા ખા હજી. ના પડું છું કે ની પાસે જામા. ટીપી નાખો. એમ રોટલો ટીપે એમ ટીપી નાખો. અને રાતે તો કોઈની વાડીએ જાતો જ નહીં. રાતે હું કોઈ વાડીએ જાવે નહીં. આ એમ મને ખબર છે. રાતે જાતો નહીં. તને પાસે ટાઈટે બહુ લાગી જાય છે. ટાઈટ લાગી તો જાય ટાઈટ ગરી જાય છે. હા અને એના આમુ લવન કીરમાં તો હું અને હાઠિયાન ગધેડા નથી બનાવવાના. તારા થોડાક દી માલઢોર હાસવાના છે. માલઢોરમાં મારે નથી જવાનું હો. કા કેમ નથી જવાનું? માલઢોરમાં મારે આપવાનો વારો. ઈ ભાઈ એમાં વારા આવે તો હું છોકરાને એકલાને જ ગાવાનું. તો તને મોટો કમેન્ટ કર્યો અમે ઈ મને હું ખબર છે. ઓયો તો માલઢોરમાં. જ્યારે હોય ત્યારે છોકરાને માલઢોરમાં મોકલી દ્યો. ક્યારેક છોકરાને પ્રેમથી પૂછાય એ બટા તારે વાંધો હું છે. નથી પૂછું ભૂયો જા માલઢોરમાં જા. મારે કઈ નથી કેવું નથી જવું. ઓયો તો એમ કહું. જા આ તો બે બાજુથી માર્યા મારી દે છોકરાને કોઈ પૂછે નહીં બટા તારે વાંધો હું. તેમાં રોવા હું મેડું છું રોતલ. સાનું રે કાઉં થયું? શું થયું? ગંધાએ આ એટલે આપણે માલધારી દીકરા બગડા રખડતા હોય એવું શું જોઈએ. થશે? વાઈસ કાંતાનો દીકરો તમાર લવાન કિરમન સાનમુનો માલ ઢોરમાં વઈ જા. નકર હમણાં પાડી દઈશ. પાડી તો નકરે હું પડી જા તમને. આવી ખાટી ખાટી વાઈસ હાલે કાઈ. આ બધી લવારી મેલ દે ચારમનો ગાઢ બકરા ભેગો થઈ જાય એમ કહું. એટલું આ લોકોએ નાવાની સુવિધા હારી દીધી નાયું નહીં. હું તો નયો તું નથી નાયો. હાસુ રેવા દે હાસુ કીધું ને એટલે મારશે. મુકેશભાઈ હું ગોતો. તોય ના પાડું તોય તને આ બીજા ત્રીજા ની કરવા બોલાવ્યો છે. બીજા ત્રીજાની કોઈ નહીં. આ તો પણ આપણા માલ ઢોર છે હશે નહીં. આપણા માલઢોર હાસવાના જ છે પણ મારે એકલા ન હાસવાના. ક્યારેક મારા બાપાને મોકલા ક્યારેક તમારે જવાય. ઈ નહીં જાય. તો હું નહીં જાઉં. કા કેમ તું નહીં જા? નહીં જાઉં તો નહીં જાઉં. આ તો પણ એને તો કામ હોય એટલે નો જાય. શું કામ હોય? કાઈ નાઈટ નો પટેલ છે નાઈટ ના કામ હોય. મારા આપા નાચના પટેલ. હા કીધું ના. કીધું ના. તને નથી કઈ ખબર? નહીં. પૂછ તાર કાકા. પછી ગામનો પટેલ થઈ ગયો તો તને ઘરની કઈ ખબર જ નથી. 25 ગામ. હા અને કેટલો ટાઈમ થી વાંધાનો વિસ્કા પાર પાડે છે. બધે. હા બધે. આ ઘરમાં મારી માન કાકી ગઈ એમ કાક. એ હવે ઘરની આમ રાખીને તને એલા ઘર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. તો પણ આપણે તો સારું કહેવાય ને ઘરનું કહું ગામમાં બાટી બોલાવો આ તો ઈ તો હારા ન જાય છે. આ તું વયો જા માલઢોર માં. થોડાક દી તારા કઈ કરવાનું જ નથી. થોડાક દી માલઢોર હાસવાના જ છે. આજે સારું કામ કરવા ગયા હતા એટલે જ મોડા આવ્યા હતા. હારું મોડો ક્યાં એવો ટાઈમે જ હતો. કામ થઈ તો ગયું ને સારું કામ. હજી કાલ જવાનું. હજી હા પણ કેટલું કોઈ પછી આ તો નાઈટ નું કામ હવે જવું પડે. પન્યા કેટલું હજી કે કાલે જાવ. 25 ગામ છે કેટલા? 25 આ એક દી રોજ વારો લેવો બરોબર છે. બધે જવું પડે. છોકરો હાવ તારો બગડી દૂર થઈ ગયો ભાઈ. એ તો મેં તને કીધું આમાં પાણી ચડ્યું. 5 દિવસ રહ્યા તરી કર નાખો ની. હવે ભાઈ જવું હે કે હવે પણ એકે દી ખાલી નો રે ને. હવે લવારી કરતો સાનમોને વેતો થાની. મને દાંત આવ્યો. તું હું એલા અમારા છોકરાને બગાડસ. આ ધંધીના બધા તારા જ છે. ઈ હું બગાડતો. કા કેમ? એને મેં બગાડ્યો. જોજે આમાં કોકને આપણે હું દોષ દેવો. આપણે કોકને ડારા દેશી ભાઈ આપણા છોકરું છે તો ખરી ભાઈ હાવ. એને ખબર જ નહોતી પડતી આ કયું ભૂલ કહેવાય. મારા કાન છે આ બધા. સારમુનો વયો જા માલઢોરમાં વયો જા અને હાવ આડી ત્યાં ભૂખાન તૈસા રખડે. ભૂખંતર છે. હાવ આડી ત્યાં ભૂખાન તૈસા રખડે. તને કાઈ ઘરની પડી જ નથી. આ તો નોસ પડી હોય ને ભૂખંતર છે કે મારી આટું થોડા પડ્યા રે તમારે જવાય ને. ક્યારેક છોકરાને પ્રેમથી પૂછાય કે બટા તારે વાંધો છે. છોકરાને કોઈ દી વાંધો પૂછવો જ નથી.
હે ભાઈ છોકરાને બેહારીને તું કઈ વાત કરતો જ નથી ભાઈ. એટલે પણ એને બોલાવી તો ડેલેથી મારું દીકરું હું કરીને ભાગી જાય કઈક પાસે આવે તો કઈક પૂછી એને. આ તો વિચાર કરો હું ક્યારે કરતું છે. તું આવા ધંધી ના કરો છો એટલે આવા ધંધી ના કરતો એટલે નહીં ઈ એવા ધંધી ના કરતા હોય એટલે હોય જા માલઢોર માં જા. નથી જવાનું. ઓય તમાર દીકા આ શું કરે પૂછેશ તને પ્રેમથી પૂછેશ કહી દે ની. પ્રેમથી પૂછે ગદી ગદી કરે. શું વાંધો વાંધો એક નાનો એવો છે હાવ નાનો કઈ દે હાલ માં દીકો. પણ હું છે ઘર કી દબી નો પૂછવાનું હોય તું ક્યાં છોકરા જેવો થાસ. એટલે મેં કીધું પ્રેમથી આમનો લઈને પૂછી લઉં એમ. હમણાં થોડોક પ્રેમ વધ્યો તો હું હોહરવો નીકળે ટાઈટ હોતો. એ દીકા હા શું વાંધો મારો દીકો કહી દે. વાંધો નાનો એવો છે કહી દે ને મારો દીકો. પણ હું તમને નહીં કહું આપા. કેમ મને નહીં કે તમને કહેતા મને હરમ આવે. તો કોને કહેશ મારા કાકા કહી દે હોય જાટ કે. એ કાકા એ કાકા મારે તારું કાઈ સાંભળવું નથી જી કેવું ન્યા કે જા. કાકા તારું કાઈ સાંભળવું નથી જી કેવું ન્યા કે એમ મારું નથી સાંભળવું જા. જ્યારે કે નથી આ નથી સાંભળવું એમ નો હાલે એમ નહીં જ્યારે તો તું પણ મારી જોડે હું પડ્યો છો. મારે બીજા વાહે કોની વાહે આ તો ન્યા કે નહીં પણ તારું ન્યા પત છે પછી ન્યાસ પણ પતાવવાનું તમારે કા કેમ હાથમાં કાઈ છે નહીં તો? જ્યારે હોય ત્યારે છોકરાને તમે ગાઢ બકરામાં મોકલી દો. આ તો તારે જ જવાનું આ છે. તો મારે જવાનું ક્યારેક છોકરા હમું જોવાય તો તું કઈ એમને નવડો મોટો નથી થઈ ગયો તો કઈ તમે એને જ કરી દીધો તો કોને કરી દીધો ભગવાને ભગવાન નહોતા આવ્યા તઈ તારા આપા હાથે રાતી ખવરે પીવરે તાજો માજો પોપટ જેવો કરી દીધો. તો હવે પોપટ ઉડવો હોત મીણ્યો ઈ તો નો વિચાર કીધો કોઈ દી. તો વિચાર અમારે ન કરવાના હોય. ઉડે પછી જ કરવાના હોય પૂછો આ તો શું છે છે કાઈ નહીં તો આપણને કહીજો હું? આપણને કહીજો ભાઈ રહેતો નથી આપણ આગળ તો બોલ હું તો રાહ જોઉં છું કઈ હું કેમ આ ઈ એટલે પતી ગયું હવે કયો ખાલી તમે તમારે એટલું જ કહેવાનું હું કહું ભાઈ રહેતો નથી આમાં મને સમજાતું નથી હું એને કહું તમને ન સમજાતું ઈ સમજી જાય ને તમે કયો ને લે કા કેમ સમજી જાય ઈ સમજી જાય અને તમારા બાપ દીકરાને કઈ કોડવટ છે આ બાપ દીકરાની ક્યાં કરો આપણા ખાનદાન વખતનું આયલું હવે કોને કીધું હું કહું આવું તું ક્યાં જોઈ ગયો જોઈ ક્યાં નથી ગયો મારા આપાનો તરી એક તેથી દાદા સમજી જતા એ ભાઈ હમણો આય એટલે હું માથા કૂટ. આને જ કાંઈ ગતા ગમતી નથી. બીજું બધી તો છે. આને ભાઈ ઢીંગલી એમાં વિચારી મને માલ ઢોરમાં જવા પણ તને ગુડ્યું તો આમથી ભાવનગર બાજુથી આવ્યા હા અને અમરેલી આયલા તા તાના હાટુ બે ઢીંગલી ગુડી લેવાય. મારે ઢીંગલી હું કરવી તો ઢીંગલી દ્યો કાકાને તો પછી કાકો શું કરશે? ઈ રમાડશે ઉલુલુલુ આલિયા તારા બાપ ટાલિયો તારે હું જોઈશે તારે હું જોઈશ તો અરે હો ભઈ છે એ સો મોટા ગોઠણ જેવડું ભોગ વારું થાશો. આતે અમુક પેનીએ પૂકી ગયા એની આવી ગઈ કોણ પેનીએ ભૂઈ ગયો એની આવીશ પૂછ તો. આ બેઠા લાઈનમાં જો એ આવી ગઈ એમ કે ને મારું થતું હોય તો હારું જોયો કો હા પાડો ની ક્યાંથી પડે પણ થયું નું ખોટે ખોટી આ ઈ વાતે હાસી આ પાડી હોય થોડા અહીંયા લાઈનમાં બેઠા હોય આમ જો હું આ તારું કાઈ પતે એમ નથી નહીં આ તે મને પેલા કહી દીધું હોત ને તો હું તારા આપા પાસે વાત જવા જ ન દેત તો તમને એવું કઈ ખબર જ નહોતી કે તમારે મારી વહુ નાણા તેડવા જવા પડશે જવા પડશે એ બધી વાત હાસી પણ એકાદ ઓર તારે ખમવું પડશે એકાદું વર આવી રીતે છોકરાને 5 વર્ષથી ટીંગાડી રાખ્યો ઓણ કબી જા પોરકા બીજા હવે રોતો નીવો હું રોતો નથી મારી વેદના કહું છું તમને 5 વર્ષથી ટીંગાડી આ તો પણ 5 વર્ષ ખમ્યો ને આ તો ભેગો ભેગી એક વર્ષ ખમી જાય હવે નહીં ખમાય કા કેમ નહીં ખમાય હવે નહીં ખમાય તમને કઈ ખબર છે શું? હજી કાલ છોકરો ગયો ગાઢ બકરા સાર એટલે કાલ તું જોતો અરે કાલ ગયો ગાઢ બકરા સારવાન પછી છોકરાને મિસ કોલ આવ્યો કિનો ઓનો ઓનો હવે ભાઈ કિને કોનો આવ્યો એલા વહુનો હવે કા સોનિયા ગાંધીનો ન આવે પછી વહુનો મિસ કોલ આવ્યો પછી શું થયું? મેં તો અરે ફદડીનો થઈને કર્યો ગાયકા ફોન એટલે આટલું બધું ખોટું ન બોલાય. કેમ? આપણે ગામમાં ટાવર જ નથી અરે આવતું. દીકરો થાંભલે હો ચડી લેના હાટુ થાંભલે સીડ્યો. થાંભલાને ક્યાં કરો હણીએ પૂગી ગયો આથી તને નથી ખબર મને તો ખબર જ છે ત્યાંથી ફોન આવે ગલગોઠે મારે આવું હા અને પછી બે ટાંગા ઉપર હોય ને હાથ હેઠે હોય પછી હું થયું કયો સીધો જવાબ દે ને. અરે કર્યો ફોન અને ઉપાડ્યો હાહરાયો તો તારું ડોહું નબરું બેહાડ્યું. અરે હવે હાવ નબરું બેજ્યું હા. મને કે હું કરો જમાઈ રાજા તે શું કીધું? બસ મેં કીધું જમાઈ રાજા અત્યારે રામા મંડળ રમી રહ્યા છે એટલે આવું કહેવાય ન્યા. ઓ ઈ કહેવાય જાણે કેમ હારું કેતો હોય વટ્ટી બોલે જોયું મારો દીકરો ન્યા તો હાસોય થઈ જાય મને એમ. કે સાંભળો જમાઈ રાજા હા. મેં કીધું બોલો બોલો પપ્પા એને પપ્પો કીધો હે. યા પપ્પા આ તો એને કેવા પડે કેવા પડે તો અમને ખબર પડે અટાણથી હું લેવા કેવા પડે અટાણથી જ કેવું પડે નકર લાયસન્સ કટ થઈ જાય તો પણ આ છે ન્યા કે નહીં ન્યા હું વાતો છે આ પપ્પા કહેવાય તાને શું કહેવાય પપુડી
મુકાને બે બૈડામાં પછી મને કે સાંભળો જમાઈ રાજા હા. કાલ સવારે 10 વાગે આણા તેડી જજો એમ. તેરી જઈ જેમ કીધું એમ નહીં તો તને બીજો કઈ વિચાર જ ન આવ્યો કેનો તને કઈ થયું જ નહીં ઘરમાં ધ્યાન દેવું જોઈએ કાના હમું જોવું જોઈએ તો આપણે ત્યાં હું વાત કરવી એવો કઈ વિચાર તને જ ન આવ્યો આના હમું હા એટલે આના હમું કેમ જોવું જોઈએ એમ નહીં તને એવું થયું નહીં કાના હમું જોવું જોઈએ એમ આના હમું હું જોવે કોક દી કાના હમું જો કોક દી કાના હમું જો પણ આના હમું હું જોવે કેમ આ કઈ થોડી બબીતા છે એ બબીતાના દીકરા એટલે એમ હમું જોવા નથી કેતો તઈ અટાણે કાંઈક થોડી તકલીફમાં હોય તો તને ના પાડતો હોય ઓ તકલીફ હા કે આ નથી પોતે એમ આજે થોડીક તકલીફમાં છે હું તકલીફમાં છે ઓય બાપા ન્યા નાનો દિમાગ માર તો ખાઈ છે તું એની એને લવાન કરીશ ને તો પણ કેટલોક મારશો તમે એટલે તારું કઈ પતે એમ નથી ચારમોનો કાઢ પકડા ભેગો થઈ જા મારું નહીં પતે તો તમારું નહીં પતે લવારી મેલ ને કેમ નહીં પતે અમારું કેમ નહીં પતે હું ગાઢ બકરા સરવા નહીં જાઉં માલઢોર માં તાર જવું જ જોઈએ પણ તમને એમ નથી થતું કે હવે દીકરાને વહુ લઈ આવી દઈએ પણ એકાદું વરખ ખમી જાય એમ કે સમય હજી કેટલો ખમાડવું છે એ ભાઈ હા હવે હું કઉ છું શું કે છે એ છોકરો મારો દીકરો કઈ માનશે નહીં અને છોકરાને હું કઉ છું કે જો માલઢોર માં જતો હોય અને એ ઘરમાં ધ્યાન દેતો હોય તો છોકરાનું આ એક નાનું એવું કામ કાઢી દે ભાઈ આ કામ કાઢી દેવું પણ છોકરું ધંધે તો સડી જાય ને આ ધંધે સડી જાય ભાઈ જય જોય તો એને કહી દે હા કે એક નાઈટ નું કામ છે એક ગામતરું છે ગામતરું પતાય વર્તા વેવાય થતા આવીએ હાલ મારો દીકરો ઉપેડ માલઢોર માં ઉપેડ હા ચાલો આપણે ઈ ગામતરું પતાવી અને વેવાઈને ઘરે ન્યા હું તારા બાપનો ડાયટો છે મારી વહુને તેડવા એટલે હરક પદુડો થામા તારે ન્યા નો ભાઈ કેમ નો ભાઈ હું કેમ એવું કોણે કીધું મારી વહુ નાના તેડવા મારે નો હોવાનું નો ભાઈ એલા હાવ નો કોઈએ કીધું નથી આપણામાં નો આવે એટલે તને ના પાડે છે હાવ નો આવે નો આવે તારા પાઈ નહોતા આવ્યા તો હું ક્યાં હતો તે હવે ભયો જાય એમ કહું ઉભર હું હશું જ નહીં હવે જાને એક હારું હાલો તેડી આવો જાઓ જ્યારે જાવ ને ત્યારે ડખો કરીને આવો આજકાલ તેડીને આવજો બરોબર આ તેડીને જશું જા હા તેડી નો લાવ ને એટલી વાર છે તો હું કરી લે હું કરે એટલે આલા બધા માલ છે ને બધાને દવા પાઈ દે બે તું થાને હવે તગારામાં મોનો કોટો મોળવીને જો ન્યા કે હરી કરીને તારું ડોકું મેડી નાખીશ હું તમારા હાથમાં આવું તો ને. કેટલાક દી નહીં આવી અરે હું મારા બાપના હાથમાં ન થયો માલઢોર ને હરખા ધીમે ધીમે હાકીને ઠેકાણે પુગાડજે અને બધાય માલઢોર હાસવજે બધાય માલઢોર હાસ હા વયો જજા બરોબર બધાય માલઢોર આવી જા ને આમ જો ઇલાને હું એ હું કેતો તો હું કેતો તો એ તમે આણા તેડવા જાવ ને હા હું પછા કાકાનો ઉકડે ઊભો છું હાથ ગંધારી ના કેમ થયું પસા કાકાનું કડે હું છે લે આપણા ગામમાં ઉસો ઉકડો છે તમે આગે થયા તો દેખાય ને આ તો માં એટલું બધું હરક પદુડું ન થવાનું હોય વયો જા કેમ વહુ લેવા જાય છે હીરા માણેક લેવા નથી જતા વઈ જા એટલે ઈ મારા માટે તો રોમા માણેક છે કાકા વયો જા રોમો માણેક વરા ને કમણા પડી જાય ભાઠા ભેગો છે તો છે કેવી પડે તમારે બેન બતક જેવી છે મેં કઈ સીધો હાલ કહું છું ને કમણા ધોકો આવશે છૂટો એટલે આમ જુઓ હું કેતો તો હું કેતો તો એ તમે આણા તેડવા જાવ ને હા. એની કાકાને કહી દેજો પાન માવાને વિમલની બહુ આદત છે જ્યાં હોય ત્યાં બડખા નો કાઢા આપણે ક્યાં પૈસા દેવા પડે પૈસા આપણે નો દેવા પડે મારા હારાના કરશે લાજી સ્ટાઇલ વાળા લઈને કોઈ લઈ ફીરું તો એટલે તારે જ હારો તમારી બેન કે વૈજા વૈધા એટલે અમારે કે વૈયા નથી ગયા વધવાજ નથી હારા ને મુક તડકે ને તારા બાપ હમુ કઈક જો ઈ અત્યારનો યુગ નથી બાપા તો અત્યારનો ઈ યુગ છે બાપને મૂકો તડકે ને હારાને પકડો જાય હારા વારી તો તમારું કલ્યાણ થાય ઉપર આમાં હું કલ્યાણ થાય નો થાય ને કરી દીધું કલ્યાણે મારું તે કારેલા જેવા મોટા હોય હવે જાને તરબૂચ જેવો તોલો લઈ વયો જા અને આમ જુઓ એટલે હજી આને હું છે એ હું એમ કહેતો તો એ મારા હાવાટુ એક રોકેટ લેતા જજો એને હું રોકેટ નથી મળતા મુક મુક બે બૈડામાં મળે છે પણ લેતા જજો ને પણ ન્યા હું રોકેટ ને ગુડવા છે એ ગુડવા નથી બેઠા બેઠા સડાવજે સારમુનો માલઢોર માં વઈ જા ને હમણાં પડી જાય થયું હવે જાવ તેડી આવો તું વયો એક જા. થા. ક્યાં જાવ માલઢોર માં જાજે ને બીજે કેજો આડા અવરો દેખાણો ને માલઢોર માલઢોર એમ નહીં આ માલઢોર માલઢોર કરો છો આપણે માલમાં વૈધું એટલે વૈધું હું એટલે એમને ઉભો રે વૈધું એટલે હું એટલે વૈધું એટલે એમાં કઈ વૈધું જ નથી બે બોકડા વૈધા તો બીજો માલ ઢોર ક્યાં ઈ મને હું ખબર બીજો બધે માલઢોર ક્યાં મૂકી એમ કહું છું સરપંચની વાડીએ છે આપણી પાસે બે બોકડા છે ને ઈ બે બોકડા ગળટા થઈ ગયા ગળેથી લુડકી ગયેલા અને બધાય માલઢોર નથી ધીમે ધીમે હાકે આવજે ને એક
વેતું થાને ચાર વાલો તેડી આવો. ઉભા રોકેટ લઈ જાવ, કેરોસીન લઈ જાવ. કેટલા છોકરા તો ઘણા જોયા ભાઈ આવા હોય હાવ. કેટલો વહુ કેટલો થઈ ગયો. હું કીધું અલ્યા ભરી ગયું હું કીધું તો હું કીધું એટલે પણ આટલું બધું વહુ ગેલો હું થઈ ગયો છું. એટલે વો ગેલો એટલે આદિ સુધી મારા કાકી હતા ત્યારે તમે ફેશનમાં ડિસ્કો કરતા. અમે આવું તારા જેવું નથી કર્યું. મારી કરતા વિશેષ કરતા મારા કાકી હતા ત્યારે તમે શું કહેતા હતા? કા હું કીધું અમે? મારું મન મોર બની તને કાટ કરે, મન મોર બની તને કાટ કરે. મારા કાકી હતા ત્યારે તમારું મન મોર બની તને કાટ કરે. આયા કાકડા બાટી બોલાવે. ઉભેડ કાગડા મારું તેમાં. છોકરાની વેદના સમજતા જ નથી. બોલ તું આની વેદના સમજ. હવે એની વેદના હું સમજુ. દયા ખાય ની મતે થોડી. દયા હું લે કહું તો જેઠાલાલની નથી. ભૈયા એની વેદના સમજી તો મારું શું થાય? ખારવાળો તેડી આવો. હાલ આવું છે. કહેતા જાવ ની. વયો જા હારા કોદુડા. મારા આપાનું ધ્યાન રાખજો. ઘર ભેગું થાને હવે જૂનાગઢ જાવ. હાલે આવું જ તારે હવે ન થાવ. કાલ ને એ હમણાં બીજા વાર આવ. હાલ અત્રે ઉપસ્થિત વિશ્વાવદર તથા વેસાના ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ભાઈને અહીં પધાર્યા હોય વાલા તો એકવાર જોરદાર તાલીઓથી વધાવી લે વાલા. અને અમારું જય બજરંગ રામા મંડળ વિશ્વાવદર તાલુકો અને ભેસાણ તાલુકાના ધારાસભ્ય ભૂપતભાઈનું દિલથી હાર્દિક સ્વાગત કરે છે વાલા. અને બીજું કહેવાનું એટલું હોય વાલા, કઈથી એક ભાડાની બુક રવાના થતી હોય, ભાડાની બુકની અંદર ફૂલની તો ફૂલની બાકડી લખાવજો. કારણ કે જે ફંડ ભાડો આપશો, જે પણ પૈસા આપશો, જે પણ પૈસાની ઘોર થાય છે એ તમામ રૂપિયા રખડતી ભટકતી નિરાધાર ગાયોના ઘાસચારા અર્થે વાપરવામાં આવે છે. તો જેને કઈ મારી ભગવતીએ ભગવાને આપ્યું હોય, ફૂલની તો ફૂલની બાકડી આપી અને ભાડાની બુકની અંદર લખાવજો. અને અત્રે ધારાસભ્ય શ્રી વધાર્યા હોય, ધારાસભ્ય શ્રીને વિનંતી કરી કે મંચ ઉપર બિરાજમાન થાય અને ગરધણીને પણ વિનંતી કરી કે તેજ ઉપર આવી જવાલા.